આજે વાત કરીએ છીએ લગ્ન પ્રસંગ ઉત્સવ હોય ત્યારે આજે સમૂહ લગ્ન કરવાનું એક જબરજસ્ત આયોજન કરવામાં આવ્યું છે, જે નંદલાલ હવેલી દ્વારા જે યોગી ચોક વિસ્તારની અંદર જ્યારે 33 લગ્ન 50 લગ્ન એવા કરાવી ચૂકેલા છે. આજે પણ એટલા જ જબરજસ્ત લગ્ન થઈ રહ્યા છે અને તે જે કરાય છે જે પ્રમુખ છે એના એ આપણી સાથે જોડાઈ ગયા છે. આપણે એમની સાથે વાતચીત કરશું પીએનજી ન્યૂઝ દ્વારા. સર, આપનું નામ? મારું નામ દિનેશભાઈ રામાણી. આજે નંદાલય હવેલી સુરત દ્વારા આયોજિત 50 વૈષ્ણવ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે. એનું આ કરિયાવર વિતરણનું છે. એમાં ગોવિંદલાલજીના લગ્ન પ્રસ્તાવ છે. 3 દિવસ એનો લગ્ન પ્રસ્તાવ હાલ છે. ત્યાર પછી 26 તારીખે સમૂહ લગ્નનું આયોજન છે. વૈષ્ણવ ધર્મની અંદર કે પહેલીવાર આ જે આયોજન છે, દરેક સમાજના સમૂહ લગ્ન થતા હોય, પણ સંપ્રદાયમાં પહેલી વખત સુંદર આયોજન કરેલું છે. આ જે સમૂહ લગ્ન થઈ રહ્યા છે એ સામાજિક બધા સમાજને લઈને કર્યા છે કે કોઈ એક જ જ્ઞાતિના કરવામાં આવ્યા છે? દરેક સમાજ છે અને બધી જ્ઞાતિઓના છે. કોઈ એક જ જ્ઞાતિને આધારિત નથી, પણ વૈષ્ણવ સમાજ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે આજે મોટા માણસો જે વીઆઈપી જેને કહે છે પોતાના પર્સનલ લગ્ન કરી રહ્યા છે, કેટલા ખર્ચા કરે છે, તો એને આ સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ કે ના જોડાવવું જોઈએ? જો મોટા માણસ છે એ લગ્ન કરે એમાં બીજી રોજગારી મળે, પણ મધ્યમ વર્ગ છે એ ખોટા ખર્ચા દેખાદેખી ન કરે, પણ સામાન્ય રીતે લગ્ન કરે તો પણ એ જોડાવવું જોઈએ. આ હતા આપણી સાથે પ્રમુખ જોડાઈ ગયા હતા. પ્રમુખે જે મેસેજ આપણને આપ્યો કે બધા જ સમાજની અંદર આ સમૂહમાં જોડાવવું જોઈએ અને એને મેસેજમાં એવું પણ આપ્યું છે કે જે પૈસાવાળા છે એ તો કરે છે, પણ આ નાના માણસો છે એના માટે પણ ક્યાંક એને દાયકો એવો થાય કે એને બી કંઈક વ્યવસ્થા મળે, સારી જગ્યાએ એના બધા સમૂહની અંદર લગ્ન કરે. તો આવી જ રીતના હરેક સમાજ જો બધું જ સમજશે તો આ સમાજની અંદર બધા જ સમૂહ લગ્નમાં જોડાવ એવું પ્રમુખનું કહેવું છે. તો આ સમૂહ લગ્નમાં હોય ત્યારે યોગી ચોકની અંદર બધાને આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે. તો પીએનજી ન્યૂઝ, પ્રફુલ્લ લોઢિયા, સુરત, યોગી ચોક.